हेलो फ्रेंड्स, एक्टिविटी विथ नॉलेज चैनल में आप सबनु स्वागत है। प्रस्तुत वीडियो में आज आपणे स्कूल प्रोफाइल और फेसिलिटी मैनेजमेंट विषे विगते जोईशुं। एमां शुं विगतो आवे छे, केटली माहिती आवे छे अने केवी रीते तमाम माहिती भरवानी छे एना विषे जानकारी मेळवी छे। तो चालो वधु वात न करता આજનો વિડીયો આપણે શરૂ કરીએ। તો સૌ પ્રથમ મિત્રો આપણે જે ગૂગલ ક્રોમ છે એ ક્રોમને ઓપન કર્યું છે, જો કે મેં પહેલેથી ઓપન કરેલું જ છે। તો એમાં આપણે UDAS પ્લસ સર્ચ કરીશું। UDAS પ્લસ સર્ચ કર્યા પછી आ रीते तमारे UDAS प्लस सर्च करी लेवानुं छे। सर्च करशो एटले आ रीते ओपन थशे। एमां तमारे आ जे UDAS प्लस प्रोफाइल लख्युं छे एने ओपन करवानुं छे। त्यां क्लिक करता आ रीतनुं इंटरफेस तमने जोवा मळशे। तो त्यां तमारे यूजर नेम पासवर्ड ऑटोमेटिक आवी ज जशे। तमारे केप्चा कोड उमेरवानो रहेशे। केप्चा कोड उमेरशो एटले आ रीतनुं ओपन थशे। एमां तमारे प्रोफाइल फेसिलिटी, टीचर अने स्टूडंट आ त्रण ऑप्शन बतावशे। तो तमारे प्रोफाइल अने फेसिलिटी में जवानुं छे, त्यां क्लिक करवानुं छे। त्यां क्लिक करशो एटले तमारे डैशबोर्ड आ रीतनुं ओपन थशे। एमां जुओ तमारे डेटा कैप्चर फॉर्मेट, एमां तमारे 1.1 एटले के 1.1 थी 1.23 थी 2.21 थी 2.28 सुधीनी जे कॉलम आपे छे ए आपणे तमाम भरवानी छे। हवे अहींया सिलेक्ट लैंग्वेज आपी छे, एमां तमारे इंग्लिश में भरवुं होय तो इंग्लिश में अने बीजुं ऑप्शन छे हिंदी, हिंदी में भरवुं होय तो हिंदी में। हूँ अहींया इंग्लिश ज सिलेक्ट राखुं छुं। 1.1 थी 1.23 ए अहींया छे, बराबर। तो सौ प्रथम આપણે એને ઓપન કરીશું। 1.1 થી 1.23 ઉપર ક્લિક કરતા આ રીતનું ખુલશે। એમાં તમારે જો સ્કૂલ નેમ એટલે કે તમારા સ્કૂલનું નામ છે, જિલ્લો છે, તાલુકો, એ બધી જ માહિતી અંદર આવી જશે। એ બધી અંદર માહિતી આવી જાય છે, બરાબર। ऑलरेडी मारे भरेलू है। आ भर्या पछी तमारे सेव अहींया सेव हशे, नेक्स्ट सेव सेव एंड नेक्स्ट अने नेक्स्ट। तो तमारे सेव करी अने नेक्स्ट पर आपी देवानुं। त्यारबाद बीजा नंबरनुं खुलशे 1.24 थी 1.36। तो 1.24 में तो त्यां पण माहिती भरवानी छे। 1.24 में लैंग्वेज डॉट एज अ सब्जेक्ट मेंशन मैक्सिमम 3 ત્રણ ભાષાઓમાં ભરવાની છે, બરાબર। તો મારે માહિતી ભરેલી છે, તમારે તમારી અનુકૂળતા મુજબ તમારે જે હોય એ પ્રમાણે અહીંયા ભરવાની છે। 1.25 1.25 में CWSN એટલે બાળકો માટેની માહિતી છે કે ભાઈ CWSN બાળકો માટે વિશેષ શાળા છે। જો હા तो यस, ना हो तो नो, बराबर। पछी से 1.26 इज दिस ए शिफ्ट स्कूल, जो हाँ तो यस, नहीं तो नो। रेसिडेंशियल स्कूल जो होय जे होय तमारे अमारे
પસંદ કરવાનું છે. એના પછી 1.28 1.28માં ઇઝ ધીસ માઇનોરિટી મેનેજ સ્કૂલ, તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે, યસ અથવા તો નો. બરાબર, મારે નથી એટલે અહીંયા કઈ આપેલ નથી. 1.29 આર મેજોરિટી ઓફ ધ પબ્લિક ટોટ થ્રો ધેર મધર ટંગ એટ ધ લેવલ, એટલે કે શું મોટાભાગના બાળકો માતૃભાષામાં શીખે છે જે તો અહીંયા તમારે જે હોય તે મોટાભાગે યસ જ આવશે. પછી 1.30 ડઝ ધ સ્કૂલ ઓફર એની પ્રો વોકેશનલ એક્સપોઝર એટ અપર પ્રાઇમરી સ્ટેજ, એટલે કે શું શાળા ઉચ્ચ પ્રાથમિક તબક્કામાં કોઈ પૂર્વ વ્યવસાયિક એક્સપોઝર ઓફર કરે છે? યસ નો માંથી તમારે પસંદ કરવાનું છે. 1.31માં છે ડઝ ધ સ્કૂલ રન એન્ડ એની સ્કિલ ટ્રેનિંગ સેન્ટર આફ્ટર સ્કૂલ અવર્સ, એમાંથી તમારે પસંદ કરવાનું છે. પછી છે 1.32 ડિસ્ટન્સ ઓફ ધ સ્કૂલ ઇન અ કિલોમીટર ફ્રોમ ધ નિયરેસ્ટ ગવર્મેન્ટ એડેડ સ્કૂલ ફોર એક્ઝામ્પલ 2 પોઈન્ટ છે, જે તમારે કિલોમીટર હોય નજીકની ગવર્મેન્ટ નોન ગવર્મેન્ટ એનું અંતર તમારે અહીંયા લખવાનું છે. પછી 1.33 વેધર સ્કૂલ ઇઝ એપ્રોચેબલ બાય ઓલ વેધર રોડ્સ, એટલે કે શું શાળા દરેક હવામાનમાં રસ્તાઓ દ્વારા પહોંચવા યોગ્ય છે? જો યસ અથવા તો નો બંનેમાંથી પસંદ કરવાનું છે, તમારી શાળા જે મુજબ હોય એ પ્રમાણે. 1.34માં નંબર ઓફ ઇન્સ્ટ્રક્શનલ ડે ઇન પ્રીવિયસ એકેડેમિક, એટલે કે આગલા વર્ષની માહિતી ભરવાની છે. એમાં અગાઉના વર્ષમાં સૂચનાત્મક દિવસોની સંખ્યા લખવાની છે. 1.35 ઇન અ કન્ટિન્યુઅસ એન્ડ comprehensive evaluation CCE being incomplete in the school, એટલે કે જે શાળામાં સતત અને વ્યાપક મૂલ્યાંકન CCE લાગુ કરવામાં આવી રહ્યું છે. આ બંનેમાંથી એક ઓપ્શન કરવાનું છે, તમારે જે મુજબ હોય એ મુજબ માહિતી ભરવાની છે. પછી સેવ એન્ડ નેક્સ્ટ આપું છું. બીજા નંબરનું ખોલ્યું 1.37 થી 1.52 સુધીનું. 1.37 જુઓ, વેધર આંગણવાડી સેન્ટર્સ ઇઝ અથવા તો આર લોકેટેડ ઇનસાઇડ ધ સ્કૂલ પ્રેમાઇઝ, એટલે કે શું આંગણવાડી કેન્દ્ર શાળા પરિસરની અંદર સ્થિત છે? જો હા તો શું આંગણવાડી કાર્યકર પ્રારંભિક બાળપણના શિક્ષણમાં પ્રશિક્ષિત છે? એના માટેની માહિતી છે આ. બરાબર, બીજું છે વેધર આંગણવાડી હેઝ એડેક્વેટ એજ્યુકેશનલ ટોયઝ, પપેટ્સ, ગેમ્સ, બોર્ડ્સ ગેમ્સ એક્ટ. હા કે નામાં તમારે જવાબ આપવાનો, એટલે કે શું આંગણવાડીમાં પર્યાપ્ત શૈક્ષણિક રમકડા, રમતો, બોર્ડ ગેમ્સ વગેરે ઉપલબ્ધ છે? પછી 1.38 વેધર બાલવાટિકા ઇઝ સ્ટાર્ટેડ ઇન ધ co-located આંગણવાડી ઓર સ્કૂલ, એટલે કે શું બાલવાટિકા એ સંસ્થિત આંગણવાડીમાં અથવા શાળામાં શરૂ થાય છે કે કેમ? યસ અથવા નોમાં જવાબ આપવાનો છે. 1.39 વેધર એની આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન એનરોલ ઇન ધ સ્કૂલ, હા કે નામાં જવાબ આપવાનો છે તમારે. આનો અર્થ થાય છે
કે કોઈ પણ શાળા બહારના બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે કે કેમ? જો મેળવ્યો હોય, ઇફ 1 yes, whether enroll out school children attending training in the school or not. એટલે કે શું શાળામાંથી બહારના બાળકો શાળામાં કે તાલીમમાં ભાગ લે છે કે નહીં, એના માટેનો છે. પછી 1.40 નંબર ઓફ સ્ટુડન્ટ એટેન્ડિંગ રેમેડિયલ ટીચિંગ ઇન ધ કરંટ એકેડમિક યર. બરાબર, એટલે કે જે વર્તમાન શૈક્ષણિક વર્ષ છે એમાં ઉપચારાત્મક શિક્ષણમાં હાજરી આપતા વિદ્યાર્થીઓની સંખ્યા તમારે એમાં લખવાની છે. પછી 1.41 નંબર ઓફ સ્ટુડન્ટ એટેન્ડિંગ લર્નિંગ એન્હાન્સમેન્ટ ક્લાસીસ. એટલે કે લર્નિંગ એન્હાન્સમેન્ટ જે ક્લાસ છે એમાં હાજરી આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની છે. 1.42 ડિટેલ્સ ઓફ વિઝિટ ઓફ ધ સ્કૂલ ડ્યુરિંગ ધ પ્રીવિયસ એકેડમિક યર. બરાબર, એટલે કે જે પાછલું વર્ષ હતું, જે ગયું વર્ષ હતું, એ ગયા શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળાની મુલાકાતોની સંખ્યા લખવાની છે. નંબર ઓફ એકેડમિક ઇન્સ્પેક્શન, નંબર ઓફ વિઝિટ બાય સીઆરસી કોઓર્ડિનેટર, નંબર ઓફ વિઝિટ બાય બ્લોક લેવલ ઓફિસર, નંબર ઓફ વિઝિટ બાય ડિસ્ટ્રિક્ટ સ્ટેટ લેવલ ઓફિસર. આ બધી સંખ્યા તમારે લખવાની છે. હવે 1.43માં એ વિધ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે એસએમસી હેઝ બીન કન્સ્ટિટ્યુટેડ એઝ પર આરટી નોર્મ્સ. યસ અથવા તો નોમાં જવાબ આપવાનો છે. એટલે કે આરટીના ધોરણો મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવી છે કે કેમ? બરાબર. એમાં પછી બીજો બી વેધર સ્કૂલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ કમિટી હેવ બીન કોન્સ્ટિટ્યુટ એઝ પર સમગ્ર શિક્ષા ગાઈડલાઇન્સ. એટલે કે સમગ્ર શિક્ષા માર્ગદર્શિકા મુજબ શાળા વિકાસ અને વ્યવસ્થિત સમિતિની રચના કરવામાં આવી છે કે નહીં, એના માટેનું છે. સી નંબર ઓફ એસએમસી ડીએમસી મીટિંગ કન્ડક્ટ ઇન ધ પ્રીવિયસ એકેડમિક યર્સ. એટલે કે પાછલા વર્ષમાં તમે કેટલી મિટિંગો કરી એનું છે. ડી વેધર એસએમસી ડીએમસી હેઝ પ્રિપેર્ડ ધ સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન. એટલે કે શું તમે શાળા વિકાસ યોજના તૈયાર કરી છે? ઇફ યસ મેન્શન ધેયર, તો જો કરી હોય, યોજના કરી તૈયાર કરી હોય તો એ માટે તમારે વર્ષ લખવાનું છે. પછી 1.44 વેધર ધ સ્કૂલ બિલ્ડિંગ કમિટી એસબીસી હેઝ બીન કોન્સ્ટિટ્યુટેડ યસ અથવા તો નો. એટલે કે શાળા બિલ્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે. પછી બીમાં છે વેધર ધ સ્કૂલ હેઝ કોન્સ્ટિટ્યુટ ઇટ્સ એકેડમિક કમિટી. એટલે કે શું શાળાએ તેની શૈક્ષણિક સમિતિની રચના કરી છે? હા કે નામાં જવાબ આપવાનો છે. પછી સી છે વેધર ધ સ્કૂલ હેઝ કોન્સ્ટિટ્યુટ ઇટ્સ પેરેન્ટ ટીચર એસોસિએશન પીટીએની રચના કરી છે. અને જો હા હોય તો ઇફ 1 yes નંબર ઓફ પીટીએ મીટિંગ હેલ્ડ ડ્યુરિંગ ધ પ્રીવિયસ એકેડમિક યર. એટલે કે પાછલા શૈક્ષણિક વર્ષમાં જે પીટીની મીટિંગ થઈ હોય એની સંખ્યા લખવાની છે. 1.45 ઇફ ધ સ્કૂલ રજિસ્ટર અંડર પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ PFMS. બરાબર, એમાં પણ તમારે યસ અથવા તો નોમાં જવાબ આપવાનો છે. એનો અર્થ થાય છે કે શું શાળા પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે PFMS હેઠળ નોંધાયેલ છે, હા કે ના. 1.46 વેધર ધ સ્કૂલ હેઝ મલ્ટી ક્લાસ યુનિટ્સ. એટલે કે શું શાળામાં બહુ વર્ગના એકમો છે, હા કે ના. અને જો હા હોય ક્લાસ ટોટ ટુગેધર ઇન અ સિંગલ ક્લાસરૂમ. બરાબર, આ એની માહિતી ભરવાની છે. પછી 1.47 ઇઝ ધ સ્કૂલ પાર્ટ ઓફ સ્કૂલ કોમ્પ્લેક્સ.
યસ ઓર નો? શું શાળા એ શાળા સંકુલનો ભાગ છે? હા કે ના? 1.48 ઇફ ધ સ્કૂલ અ હબ સ્કૂલ ઓફ ધ સ્કૂલ કોમ્પ્લેક્સ, એટલે કે શું શાળા એ સંકુલ માટે હબ શાળા છે? ઇફ યસ, નંબર ઓફ સ્કૂલ ધ સ્કૂલ કોમ્પ્લેક્સ, નંબર અહીંયા સંખ્યા લખવાની છે. પછી 1.49 વેધર ધ સ્કૂલ હેઝ અંડરટેકન એન્ડ એક્ટિવિટી અંડર એક ભારત શ્રેષ્ઠ ભારત EBSB, યસ કે નોમાં જવાબ આપવાનો છે. એટલે કે શું શાળાએ એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ કોઈ પ્રવૃત્તિ હાથ ધરી છે કે નહીં? 1.50 ઇઝ ધ સ્કૂલ સર્ટિફાઈડ એઝ અ ફિટ ઇન્ડિયા સ્કૂલ, એટલે કે શું શાળા એ ફિટ ઇન્ડિયા સ્કૂલ તરીકે પ્રમાણિત છે? હા કે નામાં જવાબ આપવાનો છે. 1.51 ઇઝ ધ સ્કૂલ પ્રોવાઇડિંગ હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ ફોર એવરી લર્નર બેઝડ ઓન પેર સેલ્ફ ટીચર એસેસમેન્ટ, એટલે કે શું શાળા એ પેર, સ્વ કે શિક્ષકના મૂલ્યાંકનના આધારે દરેક શીખનાર માટે હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ પ્રદાન કરેલ છે? એની માહિતી અહીંયા ભરવાની છે. પછી 1.52માં નંબર ઓફ ડેઝ મિડ ડે મીલ સર્વ અંડર PM પોષણ ઇન અ લાસ્ટ એકેડેમિક યર્સ, એટલે કે પાછલા વર્ષમાં PM પોષણ હેઠળ પીરસવામાં જે મધ્યાહન ભોજન આવે છે એની સંખ્યા લખવાની છે. બરાબર. પછી સેવ એન્ડ નેક્સ્ટ આપવું, તો કે હું અહીંયા નેક્સ્ટ આપું છું. હવે અહીંયા ઓપન થયું છે 1.53. એમાં જુઓ અહીંયા 1.53માં અવેલેબિલિટી ઓફ અ ફ્રી ટેક્સ્ટ બુક ટીચિંગ લર્નિંગ મટીરિયલ, એટલે કે TLM પ્લે મટીરિયલ ઇન અ કરંટ એકેડેમિક યર્સ એન્ડ ગ્રેડેડ સપ્લિમેન્ટરી મટીરિયલ્સ ફોર પ્રીવિયસ એકેડેમિક યર્સ, એટલે કે જે ચાલુ વર્ષ માટે મફત પાઠ્યપુસ્તક, TLM પ્લે મટીરિયલ્સ આ બધી ચાલુ વર્ષ માટેનું છે. અને જે ગ્રેડેડ સપ્લિમેન્ટરી છે એનું મટીરિયલ્સ ગયા વર્ષ માટેનું છે, એની ઉપલબ્ધતા છે કે નહીં, કેટલી છે એની માહિતી ભરવાની છે. એમાં 1.53.1 વેધર કમ્પ્લીટ સેટ ઓફ ફ્રી ટેક્સ્ટ બુક રિસીવ્ડ, બરાબર, એટલે કે શું તમને પાઠ્યપુસ્તકનો સેટ મળ્યો છે એની માહિતી હા કે નામાં ભરવાની છે. 1.53.1.1 when were the textbook received in the current academic year, એટલે કે શું વર્તમાન શૈક્ષણિક વર્ષમાં પાઠ્યપુસ્તકનો સેટ તમને ક્યારે મળ્યો એના વિશેનું છે. 7મી અહીંયા મારે માહિતી ભરેલી છે. વેધર ધ TLM અવેલેબલ ઓફ ઇચ ગ્રેડ, બરાબર, એટલે કે દરેક ગ્રેડ માટે TLM ઉપલબ્ધ છે હા કે ના, એના માટેનું છે. પછી 1.53.2.1 ઇફ યસ, જો ઉપરની માહિતીમાં યસ હોય તો નંબર ઓફ ચિલ્ડ્રન પ્રોવાઇડેડ કોર TLM ફોર અ લેંગ્વેજ, એ અહીંયા તમારે સંખ્યા લખવાની છે, બાળકોની સંખ્યા લખવાની છે. પછી 1.53.2.2 ઇફ યસ નંબર ઓફ ચિલ્ડ્રન પ્રોવાઇડેડ કોર TLM ફોર અ મેથેમેટિક્સ, અહીંયા ભાષા માટેનું છે, અહીંયા ગણિત વિષય માટેનું છે. 1.53.3 whether the school has received graded supplementary material in a previous academic years, એટલે કે ગયા વર્ષમાં તમને ગ્રેડેડ સપ્લિમેન્ટરીનું મટીરિયલ્સ કેટલી ઉપલબ્ધતા હતી, બરાબર, એના વિશેનું
છે અને શું સામગ્રી પ્રાપ્ત કરી છે? જો હા તો તમારે માહિતી ભરવાની, યસ કે નોમાં જવાબ આપવાનો છે. પછી 1.53.3.1 ઇફ યસ નંબર ઓફ ચિલ્ડ્રન પ્રોવાઇડેડ ગ્રેડેડ સપ્લિમેન્ટરી મટીરિયલ્સ, એની સંખ્યા લખવાની છે કે જેણે પ્રાપ્ત કર્યું એની સંખ્યા લખવાની છે. 1.53.3.2 નંબર ઓફ ચિલ્ડ્રન હેવિંગ એક્સેસ સપ્લિમેન્ટરી ગ્રેડેડ મટીરિયલ ઇન સ્કૂલ, એની પણ સંખ્યા લખવાની છે. જેટલા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ હોય એની સંખ્યા લખવાની છે. પછી 1.53.4 નંબર ઓફ પેરેન્ટલ કમ્યુનિકેશન બાય ધ સ્કૂલ, મતલબ થ્રુ ટીચર્સ ઓફ ધેટ ગ્રેડ ઓફ રિગાર્ડિંગ લર્નિંગ આઉટકમ્સ ટુ બી અચીવ બાય ધેર ચાઇલ્ડ ઇન ધ ગિવન યર. એટલે કે આપેલા વર્ષમાં તેમના બાળક દ્વારા પ્રાપ્ત કરવાના શીખવાતા પરિણામો અંગે શાળા દ્વારા, જે તે ગ્રેડના શિક્ષકો દ્વારા, એમ મા બાપના સંદેશા માટે તમે કેટલા સંદેશા વ્યવહાર કર્યા એની વાત છે. પછી 1.53.5 whether parent volunteers are actively involved in supporting the school of whether parents volunteers are actively involved in supporting the school achieve functional literacy and numeric like FLN, એની માહિતી છે હા નામાં ભરવાની છે. 1.53.6 whether the school has a introduced peer learning, એની પણ તમારે હા નામાં માહિતી ભરવાની છે. બરાબર. પછી 1.53.7 whether play material, game and support equipment available is grade, એની પણ હા માહિતી ભરવાની છે. બરાબર. મતલબ કે દરેક ધોરણ માટે રમત સામગ્રી, રમતો, રમતગમતના સાધનો ઉપલબ્ધ છે કે નહીં એના વિશેની છે. 1.53.8 whether the school had provided free uniform to the student, એટલે કે શું શાળાએ બાળકોને મફતમાં ગણવેશ ઉપલબ્ધ કરાવે છે, આપ્યો છે કે કેમ, એની માહિતી છે. પછી 1.53.8.1 ઇફ યસ જો તમે ગણવેશ મફત આપ્યો હોય તો મેન્શન ધ મંથ ઓફ વિચ ધ યુનિફોર્મ વેર પ્રોવાઇડેડ ધ સ્ટુડન્ટ ઇન ધ કરંટ એકેડમિક યર મે શુડ બી રાઇટન એઝ 5 મે. આ એક્ઝામ્પલ આપ્યું છે કે આવી રીતે લખવાનું છે. અર્થાત કે જો તમે ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થી યુનિફોર્મ આપે છે તો કયા મહિનામાં આપે છે એની માહિતી લખવાની છે. એના પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે. તો કે હું અહીંયા નેક્સ્ટ આપું છું. હવે 1.54 ઓપન થયું છે. 1.54.1 નંબર ઓફ લર્નિંગ આઉટકમ બેઝડ એસેસમેન્ટ આઇટમ ક્રિએટ ઇન ટોટલ, એ લખવાનું છે. બરાબર. એટલે કે કુલ બનાવેલ શિક્ષણ પરિણામ આધારિત મૂલ્યાંકન વસ્તુઓની સંખ્યા લખવાની છે અહીંયા. 1.54.2 નંબર ઓફ ક્રિટેરિયન રેફર્ડ આઇટમ ક્રિએટ ઇન અ પ્રીવિયસ એકેડમિક યર્સ. બરાબર. ત્યાં પણ તમારે સંખ્યા લખવાની છે. એટલે કે પાછલા શૈક્ષણિક વર્ષમાં બનાવેલ માપદંડ વસ્તુઓની સંખ્યા લખવાની છે. પછી 1.54.3 whether school teachers of the school created teaching aids tools for teaching and learning, yes અથવા તો નો. બરાબર. મતલબ એ કહેવા માંગે છે કે શું આ શાળાના શિક્ષકોએ શીખવા માટે શિક્ષણ સહાયક સાધનો બનાવે છે? જો હા અથવા તો ના, એમાં માહિતી ભરવાની છે. 1.54.4 whether the school actively undertake academic enrichment activities such as project, group work, portfolio, virtual labs, class performance, quiz, database, creativity writing act, yes અથવા તો નોમાં માહિતી ભરવાની
છે. અર્થાત એ કહેવા માગે છે કે ભાઈ જે શાળા સક્રિયપણે શૈક્ષણિક સંવર્ધન પ્રવૃત્તિઓ હાથ ધરે છે. દાખલા તરીકે પ્રોજેક્ટ વર્ક છે, ગ્રુપ વર્ક છે, પોર્ટફોલિયો છે, ગ્રુપ વર્ગ પ્રદર્શન છે, ક્વિઝ ચર્ચાઓ, સર્જનાત્મક લેખન, આ બધા વિશે માહિતી છે. એનો તમારો જવાબ હા નામાં આપવાનો છે. પછી છે 1.54.5 ટોટલ નંબર ઓફ હાર્ડ સ્પોટ આઈડેન્ટિફાઈડ ઇન ધ લર્નિંગ આઉટકમ્સ. બરાબર, એટલે કે શું શીખવાના પરિણામોમાં ઓળખવામાં આવેલા હાર્ડ સ્પોટની કુલ સંખ્યા, એ સંખ્યા જ લખવાની છે. પછી 1.54.6 નંબર ઓફ સ્ટુડન્ટ રિસીવ ઓરિએન્ટેશન ઓફ સાયબર સેફ્ટી, એની પણ તમારે સંખ્યા લખવાની છે. પછી 1.54.7 નંબર ઓફ સ્ટુડન્ટ રિસીવ ટ્રેનિંગ ઓન અ સાયકોસોશિયલ એસ્પેક્ટ. બરાબર, એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા જે માનસિક સામાજિક પાસાઓ પર તાલીમ મેળવે છે એમની. પછી 7 નેક્સ્ટ આપવાનું છે. હવે 1.55 થી 1.55.20 1.55.1 થી 1.55.20 ત્યાં સુધીની યસ નોમાં માહિતી દરેક ભરવાની છે. 1.55.1માં વેધર ધ સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, એટલે કે SDP હેઝ બીન ડેવલપમેન્ટ, શું પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પછી બીજું છે 1.55.2 વેધર સ્ટ્રક્ચર સેફ્ટી ઓડિટ હેઝ બીન કન્ડક્ટ. બરાબર, એટલે કે શું સ્ટ્રક્ચર સેફ્ટી ઓડિટ હાથ ધરવામાં આવ્યું છે. પછી 1.53.3 વેધર નોન સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ હેઝ બીન કન્ડક્ટ, એટલે કે નોન સ્ટ્રક્ચરલ સેફ્ટી છે એનું ઓડિટ હાથ ધરવામાં આવ્યું છે. 1.55.4 વેધર સીસીટીવી કેમેરા આર અવેલેબલ ઇન સ્કૂલ. સીસીટીવી કેમેરાની વાત છે, જો તમારી શાળામાં હોય તો હા, ના હોય તો ના. 1.55.5 વેધર ફાયર એક્ઝિટ ગાઇઝર આર ઇન્સ્ટોલ્ડ, એની પણ હા નામાં જવાબ આપવાનો છે. 1.55.6 ડઝ ધ સ્કૂલ હેવ અ નોડલ ટીચર ઓફ સ્કૂલ સેફ્ટી. બરાબર, એ પણ હા નામાં જવાબ આપવાનો છે. 1.55.7 whether student and teachers are undergo regular training in a safety and disaster preparedness, એટલે કે શું વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળામાંથી આપત્તિની તૈયારીમાં નિયમિત તાલીમ લે છે. હા કે નામાં જવાબ આપવાનો છે. 1.55.8 whether disaster management is being taught as part of the curriculum, એટલે કે શું આપત્તિ વ્યવસ્થાપન અભ્યાસક્રમના ભાગરૂપે ચલાવવામાં આવે છે. હા કે ના, એમાં તમારે જવાબ આપવાનો છે. 1.55.9 whether school has received grant for self defense training girls. દીકરીઓ માટેની વાત આવી, એટલે કે શું શાળાએ કન્યાઓ માટે સ્વરક્ષણ તાલીમ માટે અનુદાન મેળવ્યું છે કે કેમ. હવે એમાં 1.55.9 એ ઇફ 1.55.9 યસ, એટલે કે આમાં જો તમે હા કરો છો તો મેન્શન નંબર ઓફ ગર્લ સ્ટુડન્ટ પ્રોવાઇડેડ ટ્રેનિંગ, એટલે કે જે છોકરીઓએ તાલીમ મેળવી હોય એની સંખ્યા લખવાની છે. 1.55.10 whether the school has a displayed safety guidelines on a display board. બરાબર, એનો ડિસ્પ્લે કરવાનો છે. 1.55.11 whether the school has appointed any teachers as a first level counselor. બરાબર, એમાં પણ તમારે હા ન કરવાનું છે. એટલે કે શાળાએ કોઈ શિક્ષકને પ્રથમ સ્તરના કાઉન્સેલર તરીકે નિયુક્ત કર્યા છે કે કેમ. જો કાઉન્સેલર તરીકે નિયુક્ત કર્યા હોય તો 1.55.12
frequency of safety and security audit of a school for ensuring child safety for involving all stakeholders. બરાબર, મતલબ એ કહેવા માગે છે કે શું એસએમસી વાલીઓ, મોટા વિદ્યાર્થીનીઓને સામેલ કરીને બાળકોની સલામતીની ખાતરી કરવા માટે શાળાઓને સલામતી અને સુરક્ષા ઓડિટની આવર્તન કેટલી વખત કરી એના વિશે છે. બરાબર, એ અમારે માહિતી ભરેલી છે. 1.55.13 if the school displaying photographs of all teachers in a school. બરાબર, એ કહેવા માંગે છે પછી ફોટોગ્રાફિંગ કેટલા વખત થયો અથવા તો કરો છો કે નહીં. પછી 1.55.14 has the school adopted annotated વિદ્યા પ્રવેશ મોડ્યુલ. આમાં પણ હાનામાં જવાબ આપવાનો છે. 1.55.15 સ્ટુડન્ટ એટેન્ડન્સ કેપ્ચર, હાજરી વિશેની વાત છે. બરાબર, કે શું વિદ્યાર્થીઓની હાજરી કેપ્ચર છે, હા કે ના. એટેન્ડન્સ રજિસ્ટર સંખ્યાનું છે. અહીંયા કેવી રીતનું છે, ઇલેક્ટ્રોનિક છે, બાયોમેટ્રિક છે કે કઈ રીતનું એની છે. 1.55.16 ટીચર એટેન્ડન્સ કેપ્ચર એ છે તો કેવા પ્રકારનું છે એની માહિતી છે. 1.17 whether the school has a constitute your club. બરાબર, એટલે કે છે શાળાએ યુથ ક્લબની રચના કરી છે, હા કે ના. 1.55.18 whether the school has a constitute ઇકો ક્લબની રચના કરી છે. 1.55.19 whether teacher identity card are issued to all the teacher in the school. આઈ કાર્ડ શિક્ષકોને આપ્યા છે, બધા શિક્ષકને આપ્યા છે કે કેમ એના માહિતી છે, એના વિશેની છે. 1.55.20 સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી SSA સેલ્ફ સર્ટિફિકેટ ઓબ્ટેન. એટલે કે શું સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા સ્વપ્રમાણપત્ર મેળવી છે. તમારે સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે. હું અહીંયા નેક્સ્ટ આપું છું. હવે 1.56 એની કોલમ ચાલુ થાય છે. 1.56 થી 1.59 સુધી. 1.56.1 કમ્પોઝિટ સ્કૂલ ગ્રાન્ટ કેટલી મળે છે એ તમારે સંખ્યા અહીંયા લખવાની છે. ગ્રાન્ટ ફોર મેજર 1.56.2 લાઇબ્રેરી ગ્રાન્ટ કેટલી છે. 1.56.3 તો ગ્રાન્ટ ઓફ મેજર રિપેર એના માટેનું છે. 1.56.4 ગ્રાન્ટ ફોર સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન. 1.56.5 ગ્રાન્ટ ફોર મીડિયા એન્ડ કમ્યુનિટી મોબાઇલાઇઝેશન. 1.56.6 ગ્રાન્ટ ફોર ટ્રેનિંગ એસેન્શિયલ SMDC. ગ્રાન્ટ 1.56.7 ગ્રાન્ટ ફોર સપોર્ટ એટ પ્રી સ્કૂલ લેવલ. બરાબર, એના વિશેની માહિતી છે. પછી 1.57 ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ રિસીવ્ડ બાય ધ સ્કૂલ ઇન લાસ્ટ એકેડમિક યર. ગયા વર્ષ માટેનું છે, પાછલું જે કહ્યું એ વર્ષ માટેનું. એમાં છે 1.57.1 નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન NGO દ્વારા. બરાબર, પછી 1.57.2 પબ્લિક સેક્ટર અંડરટેકિંગ PSU એના વિશે હા કે ના. 1.57.3 કોમ્યુનિટી. 1.57.4 અધર અન્ય. બરાબર, પછી 1.58.8 whether the school maintaining inventory register of following in the last academic year. ગયા શૈક્ષણિક વર્ષની વાત છે. 1.58.1 ICT આઇટમ્સ હા કે ના. 1.58.2 સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ હા કે નામાં જવાબ આપવાનો છે. 1.58.3 લાઇબ્રેરી બુક્સ એ પણ હા કે નામાં છે. 1.59 ટોટલ એન્યુઅલ એક્સપેન્ડિચર ઓફ
સ્કૂલ ઓન એકાઉન્ટ ઓફ ફોલોવિંગ ઇન અ લાસ્ટ એકેડેમિક યર. 1.59.1 એમાં મેન્ટેનન્સ અને હાઉસકીપિંગ કેટલી છે. 1.59.2 એમાં ટીચર્સ એનો આંકડો લખવાનો છે. 1.59.3 કન્સ્ટ્રક્શન વર્ક્સ એનો આંકડો સંખ્યા લખવાની છે. અહીંયા 1.59.4 અધર્સ એને અહીંયા આંકડો કે સંખ્યા લખવાની છે અને ટોટલ લખવાનું છે અહીંયા, બરાબર. એના પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે. હવે 2.1 થી 2.26 એમાં સેક્શન 2 ફિઝિકલ ફેસિલિટી ઇક્વિપમેન્ટ કોમ્પ્યુટર એન્ડ ડિજિટલ ઇનિશિયેટિવ એના વિશેની માહિતી દરેક ભરવાની છે. એમાં 2.1 સ્ટેટસ ઓફ પ્રેઝન્ટ સ્કૂલ બિલ્ડિંગ, બરાબર. પછી મિત્રો 2.1 થી 2.26 ફિઝિકલ ફેસિલિટી ઇક્વિપમેન્ટ કોમ્પ્યુટર એન્ડ ડિજિટલ એક્ટિવિટી આ એના વિશે છે જેને આપણે ભરીશું. 2.1 સ્ટેટસ ઓફ અ પ્રેઝન્ટ સ્કૂલ બિલ્ડિંગ એટલે કે તમારા સ્કૂલનું બિલ્ડિંગ કેવા પ્રકારનું છે. તો અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે જે હોય એ સિલેક્ટ કરવાનું છે. ટાઈપ ઓફ સ્કૂલ બિલ્ડિંગ બીજા નંબરમાં છે, બરાબર. તો એમાં જે એક લખ્યું છે ટોટલ નંબર ઓફ એક્ટિવિટી બિલ્ડિંગ blocks of the school. Out of the total number of building blocks mentioned above, number of पक्का बिल्डिंग, पार्टिकली पक्का बिल्डिंग, कच्चा बिल्डिंग, टेન્ટ તમારે જે પ્રકારનું બિલ્ડિંગ હોય એ પ્રમાણેની અહીંયા માહિતી ભરવાની છે. ડિલેપિલેટેડ બિલ્ડિંગ, પછી બિલ્ડિંગ અંડર કન્સ્ટ્રક્શન, બરાબર. એટલે કે જર્જરિત છે કે કામ ચાલુ છે, જે હોય એ પ્રમાણે તમારે એની માહિતી ભરવાની છે. 2.3માં ટાઈપ ઓફ બાઉન્ડ્રી વોલ, વોલ કેવા પ્રકારની છે એ અહીંયા ઓપ્શન આપેલા છે. તમારે જે પ્રકારના વોલ હોય એ પ્રકારની એ પસંદગી કરવાની છે. 2.4માં એ ડિટેલ ઓફ ક્લાસરૂમ અવેલેબલ ઇન ધ સ્કૂલ, લેબોરેટરી રૂમ નોટ બી ઇન્ક્લુડ, લેબોરેટરી અહીંયા નથી લેવાનું. મેન્શન નંબર ઓફ ક્લાસરૂમ ઓફ ઈચ કેટેગરીઝ, એટલે કે પ્રી પ્રાઇમરી કેવી છે, પ્રાઇમરી કેવું છે, અપર પ્રાઇમરી કેવું છે, બરાબર. એના ક્લાસની સંખ્યા અહીંયા લખવાની છે. બીજા નંબરમાં છે ટોટલ નંબર ઓફ ક્લાસરૂમ ઇન ઇન્સ્ટ્રક્શન પ્રપોઝ, બરાબર. પછી બીજા નંબરમાં છે નંબર ઓફ ક્લાસરૂમ અંડર કન્સ્ટ્રક્શન, એટલે કે એ કામનો નંબર ઓફ ક્લાસરૂમ અંડર કન્સ્ટ્રક્શન જે કામ ચાલુ હોય એની માહિતી છે. પછી ત્રીજા નંબર નંબર ઓફ ક્લાસરૂમ ઇન અ ડિલેપિટેડ કન્ડિશન, બરાબર. એટલે કે જર્જરિત હાલતમાં કેટલા છે. બી ડિટેલ ઓફ ક્લાસરૂમ બાય કન્ડિશન, રૂમની કન્ડિશન કેવી છે એની માહિતી છે. તો એમાં પક્કા, પાર્ટિકલી પક્કા, કચ્ચા, ટેન્ટ, બરાબર. આ તમારે અહીંયા સંખ્યા લખવાની છે. 2.25 એમાં એ વેધર ઇલેક્ટ્રિસિટી કનેક્શન ઇઝ અવેલેબલ ધ સ્કૂલ, લાઇટની સુવિધા વિશે માટેનું કહે છે. એમાં હા કે ના. ઇફ ઇલેક્ટ્રિસિટી ઇઝ અવેલેબલ ઇન ધ સ્કૂલ ધેન, તો અહીંયા પણ સંખ્યા લખવાની છે. નંબર ઓફ ક્લાસરૂમ હેવિંગ ફેન, એટલે કે અહીંયા દરેક ક્લાસરૂમમાં પંખા કેટલા છે. એક ક્લાસમાં ભલે 2 પંખા હોય પણ જેટલા ક્લાસ હોય એટલા જ અહીંયા પંખા લખવાના
છે નંબર ઓફ ક્લાસરૂમ હેવિંગ એસીઝ, એસીની સંખ્યા છે. નંબર ઓફ ક્લાસરૂમ હેવિંગ હીટર કે બ્લોવર્સની સંખ્યા લખવાની છે. બી વેધર સોલાર પેનલ ઇઝ અવેલેબલ ઇન સ્કૂલ, હા કે નામાં જવાબ આપવાનો છે. 2.6 ડિટેલ્સ ઓફ રૂમ્સ અધર ધેન ક્લાસરૂમ, બરાબર, કે શૌચાલય સિવાયમાં. નંબર ઓફ ટોટલ ઓફ અધર રૂમ, બરાબર, બીજા રૂમ કેટલા છે, આમાં રૂમ વગરની માહિતી માગી છે ક્લાસરૂમ સિવાયના. પછી બી માર્ક અવેલેબલ રૂમ આઉટ ઓફ અધર રૂમ્સ મેન્શન ઇન 2.6 માં એ એક સેપરેટ રૂમ ઓફ હેડ ઓફ ધ સ્કૂલ, હેડ ટીચર, પ્રિન્સિપલ માટે અલગ રૂમ છે, એમાં હા કે નામાં જવાબ આપવાનો છે. સેપરેટ રૂમ ફોર અ લાઇબ્રેરી, સેપરેટ રૂમ ધ આસિસ્ટન્ટ હેડ ટીચર, વાઇસ પ્રિન્સિપાલ, સેપરેટ રૂમ, સેપરેટ કોમન રૂમ ફોર ગર્લ્સ, સ્ટાફ રૂમ ફોર ટીચર્સ. હા કે નામાં દરેકનો જવાબ આપવાનો છે. કો કરિક્યુલર એક્ટિવિટી રૂમ્સ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ રૂમ. પછી નંબર ઓફ લેબોરેટરી રૂમ્સ ઇન્ક્લુડિંગ કોમ્પ્યુટર લેબ્સ. દરેકના હા કે નામાં જવાબ આપવાનો છે અને અહીંયા છેલ્લે સંખ્યા લખવાની છે, બરાબર. એના પછી તમારે સેવન નેક્સ્ટ આપવાનું અને હું અહીંયા નેક્સ્ટ આપું છું. એના પછી હું અહીંયા નેક્સ્ટ આપું છું. તો 2.7 થી 2.19, બરાબર. ટોયલેટ ફેસિલિટી, ટોયલેટ શૌચાલય વિશેની દરેક માહિતી અહીંયા છે એ ભરવાની છે. 2.7 ડઝ ધ સ્કૂલ હેવ અ ટોયલેટ્સ, શાળા પાસે ટોયલેટની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા છે. ઇફ યસ ધેન ફિલિંગ ફોલોઈંગ ડિટેલ્સ, તો પછી આ માહિતી આપણે ભરવી પડે. એમાં એક છે નંબર ઓફ ટોયલેટ સીટ્સ અવેલેબલ ઇન્ક્લુડિંગ CWSN ફ્રેન્ડલી ટોયલેટ્સ. એટલે કે CWSN ફ્રેન્ડલી શૌચાલયનો બાદ કરતા જે શૌચાલય છે એ શૌચાલય બેઠકોની સંખ્યા લખવાની છે. પછી બીજા નંબર ઓફ CWSN ફ્રેન્ડલી ટોયલેટ સીટ્સ, CWSN ફ્રેન્ડલી શૌચાલય છે એની સંખ્યા અહીંયા લખવાની છે. ટોટલ નંબર ઓફ ટોયલેટ સીટ્સ ઇન્ક્લુડિંગ CWSN ફ્રેન્ડલી ટોયલેટ, અહીંયા ટોટલ લખવાનું છે. ડિટેલ ઓફ યુરિનલ્સ, જે મૂત્રડી છે એની એ સંખ્યા લખવાની છે. બી આઉટ ઓફ ધ ટોટલ નંબર ઓફ ફંક્શનલ ટોયલેટ્સ યુરિનલ્સ ગિવન ધ ટેબ્લેટ 2.7 એ હાઉ મેની હેવ અ રનિંગ વોટર અવેલેબલ ઇન ધ ટોયલેટ્સ યુરિનલ્સ ઓફ ફ્લશિંગ એન્ડ ક્લિનિંગ. તો અહીંયા ટોયલેટ્સ શૌચાલયની સંખ્યા કેટલી છે છોકરાઓ માટે અને છોકરીઓ માટેની કેટલી છે. યુરિનલ્સ તો મૂત્રડીની વ્યવસ્થા અહીંયા છોકરાઓ માટે કેટલી છે અને છોકરીઓ માટે કેટલી છે એની અહીંયા સંખ્યા લખવાની છે, બરાબર. અને દરેકમાં કેટલામાં ફ્લશિંગ, સફાઈ માટે શૌચાલય કે યુરિનલમાં વહેતું પાણી ઉપલબ્ધ છે એ પણ તમારે લખવાનું છે. એ જ સંખ્યા અહીંયા લખવાની છે. જેટલામાં વહેતું પાણી હોય, પાણી ફ્લશિંગ ચાલુ હોય એ સંખ્યા અહીંયા લખવાની છે. પછી સી ઇઝ હેન્ડ વોશિંગ ફેસિલિટી વિથ સોપ અવેલેબલ નિયર ટોયલેટ્સ યુરિનલ બ્લોક્સ. એટલે કે મૂત્રડી અથવા તો શૌચાલયની પાસે હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા છે. લોકેશન ઓફ ધ ટોયલેટ ફેસિલિટી અવેલેબલ. એમાં પછી લોકેશન કઈ જગ્યાએ છે, ઇનસાઇડ ઓફ ધ બિલ્ડિંગ, આઉટ ઓફ સ્કૂલ બિલ્ડિંગ, બટ ઇન ધ સ્કૂલ પ્રેમિસ. આમાંથી તમારે ગમે તે એક પસંદ કરવાનો છે. ત્યારબાદ આવે છે ઈ વેધર ઇન્સિનેટર ઇઝ અવેલેબલ ઇન ગર્લ્સ ટોયલેટ. ગર્લ્સ શૌચાલયમાં, છોકરીઓના શૌચાલયમાં ઇન્સિનેટરની વ્યવસ્થા છે, હા કે નામાં જવાબ આપવાનો છે. અને જો હોય તો પણ ફંક્શનલમાં.
પછી આવે છે ઈ, વેધર ઇન્સિનેટર ઇઝ અવેલેબલ ઇન ગર્લ્સ ટોયલેટ. છોકરાઓના શૌચાલયમાં ઇન્સિનેટરની વ્યવસ્થા છે. એમાં પણ યસ અથવા નોમાં જવાબ આપવાનો છે. એફ, વેધર ધ સ્કૂલ હેઝ અ સેનેટરી પેડ વેડિંગ મશીન અવેલેબલ. એફમાં જે 2.8 છે એમાં એમ કહેવા માંગે છે કે ભાઈ ભોજન પહેલાં અને પછી હાથ ધોવા માટે સાબુ વડે હાથ ધોવાની સુવિધા છે, હા કે ના. ઇફ 1, યસ, નંબર ઓફ વોશ પોઈન્ટ, અને જો હોય તો એની અહીંયા સંખ્યા લખવાની છે. હાથ ધોવા માટેની કેટલા પોઈન્ટ છે એની સંખ્યા લખવાની છે. પછી 2.9, વેધર ડ્રિંકિંગ વોટર ઇઝ અવેલેબલ ઇન સ્કૂલ પ્રેમિસ. એટલે કે શું ચોખ્ખા પીવાના પાણીની વ્યવસ્થા છે, હા કે ના. ઇફ 1, યસ, ધેન ધ ફોલોઈંગ ડિટેલ્સ, અને જો હોય તો આ માહિતી તમારે અનુસરવાની છે. એમાં એક છે હેન્ડપંપ કે બોરવેલ, હા કે ના. અવેલેબલમાં છે અહીંયા, હા કે ના. પ્રોટેક્ટ વેલ, અનપ્રોટેક્ટ વેલ, ટેપ વોટર, પેક્ડ કે બોટલ વોટર, કે પછી અન્ય વોટર જગ્યાએ જે તમે સુવિધા પૂરી પાડતા હોય એના આધારે તમારે હા નાનો જવાબ આપવાનો છે અહીંયા. પછી છે બી, વેધર વોટર પ્યોરિફાયર ઓર RO ઇઝ અવેલેબલ ઇન ધ સ્કૂલ. આમાંથી તમે કયું પૂરું પાડો છો એનો જવાબ આપવાનો છે. સી, વેધર ડ્રિંકિંગ વોટર ક્વોલિટી ઇઝ ધ ટેસ્ટેડ ફ્રોમ વોટર ટેસ્ટિંગ લેબ. ટેસ્ટિંગ લેબમાં એની ચકાસણી કરાવેલ છે જે તે પાણીની, હા કે નામાં જવાબ આપવાનો છે. 2.10, ડઝ ધ સ્કૂલ હેવ અ પ્રોવિઝન ફોર અ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. રેઇન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા છે શાળામાં, હા કે ના. બરાબર. પછી 2.11 એ, વેધર ધ સ્કૂલ હેઝ અ લાઇબ્રેરી ફેસિલિટી, બુક બેંક, રીડિંગ કોર્નર. શાળામાં લાઇબ્રેરીની સગવડ કે પછી બુક બેંક અથવા તો વાંચન કોર્નર છે. જો હોય તો લાઇબ્રેરીમાં જે છે એના માટે તમારે હા નાનો જવાબ આપવાનો છે. બુક બેંકમાં હા નાનો જવાબ આપવાનો. લાઇબ્રેરીની ઉપર સંખ્યા લખવાની છે. બુક બેંકની સંખ્યા નથી અહીંયા, જો હા હોય તો સંખ્યા લખવી પડે. રીડિંગ કોર્નરમાં પણ હા હોય તો સંખ્યા લખવાની, ના હોય તો કંઈ નહીં. બી, ડઝ ધ સ્કૂલ હેવ અ ફૂલ ટાઈમ લાઇબ્રેરિયન. લાઇબ્રેરિયન ફૂલ ટાઈમમાં છે. સી, ડઝ ધ સ્કૂલ સબસ્ક્રાઇબ ટુ ન્યૂઝપેપર મેગેઝિન. એટલે કે પછી શાળા અખબાર કે મેગેઝિન વડે સબસ્ક્રાઇબ પૂરા પાડે છે. ડી, નંબર ઓફ ટાઈમ લાઇબ્રેરી બુક્સ હેવ બીન બોરોડ રીડ બાય ચિલ્ડ્રન. એટલે કે બાળકો દ્વારા પુસ્તકાલય લીધેલ પુસ્તકો વાંચવામાં આવ્યા હોય તેની સંખ્યા અહીંયા લખવાની છે. પછી 2.12, વેધર લેન્ડ ઇઝ અવેલેબલ ફોર એક્સપેન્શન ઓફ સ્કૂલ ફેસિલિટી, હા કે નામાં જવાબ આપવાનો છે. બરાબર. પછી કહે છે 2.12માં કહે છે કે પછી શાળા સુવિધાઓના વિસ્તરણ માટે જમીન ઉપલબ્ધ છે કે નહીં. બરાબર. બી, નંબર ઓફ એડિશનલ ક્લાસરૂમ એન્ડ અધર રૂમ રિક્વાયર્ડ, કે વધારાના વર્ગખંડોની સંખ્યા અને અન્ય રૂમની જરૂર છે તમારે, હા કે ના. અને હોય તો કેટલા રૂમની જરૂર છે એ સંખ્યા લખવાની છે. 2.13, વેધર પ્લેગ્રાઉન્ડ ફેસિલિટીઝ અવેલેબલ ઇન ધ સ્કૂલ. શું શાળામાં રમવા માટેના મેદાનની સગવડ છે, જો હા અથવા તો ના. ઇફ ટુ નો, વેધર સ્કૂલ હેઝ મેડ એડેક્વેટ arrangement for children to play outdoor game and other physical activities in a adjoining playground, municipal park act. એટલે કે
શું શાળામાં જો ના હોય તો શાળાએ બાળકો માટે રમત ગમતના મેદાન માટે મ્યુનિસિપલ બગીચામાં આઉટડોર રમત અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ રમવા માટે પૂરેપૂરી વ્યવસ્થા છે? હા કે નામાં એનો જવાબ આપવાનો છે. પછી 2.14 એ whether health checkup of a student was conducted in last academic year. ગયા શૈક્ષણિક વર્ષ દરમિયાન છોકરાઓને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, ચકાસણી થઈ છે? ઇફ યસ, જો હા, 1 નંબર ટોટલ નંબર ઓફ હેલ્થ ચેકઅપ કન્ડક્ટેડ ઇન ધ સ્કૂલ ડ્યુરિંગ લાસ્ટ સેશન. એની અહીંયા સંખ્યા લખવાની છે, જેટલા છોકરાઓનું હેલ્થ ચેકઅપ થયું હોય એની સંખ્યા લખવાની છે. 2 નંબર હેલ્થ ચેકઅપ પેરામીટર્સ કેરીડ આઉટ. બરાબર, એમાં હાઇટ, વેટ, આઈઝ, ડેન્ટલ, બરાબર, આ બધાની અહીંયા આનામાં જવાબ આપવાનો છે કે ભાઈ આંખનું થયું હતું કે નહીં, વજન કર્યું હતું કે નહીં, આંખોનું કેમ છે, દાંતોનું કેમ છે, એ પ્રમાણે બધી માહિતી આનામાં જવાબ આપવાના છે. બી ત્યારબાદ આવે છે ઈ વેધર ઇન્સિનેટર ઇઝ અવેલેબલ ઇન ગર્લ્સ ટોયલેટ. ગર્લ્સ શૌચાલયમાં, છોકરીઓના શૌચાલયમાં ઇન્સિનેટરની વ્યવસ્થા છે? હા કે નામાં જવાબ આપવાનો છે. અને જો હોય તો પણ ફંક્શનલમાં. પછી આવે છે ઈ વેધર ઇન્સિનેટર ઇઝ અવેલેબલ ઇન ગર્લ્સ ટોયલેટ. છોકરીઓના શૌચાલયમાં ઇન્સિનેટરની વ્યવસ્થા છે? એમાં પણ યસ અથવા નોમાં જવાબ આપવાનો છે. એફ વેધર ધ સ્કૂલ હેઝ સેનેટરી પેડ વેડિંગ મશીન અવેલેબલ. એફમાં જે 2.8 છે એમાં એમ કહેવા માંગે છે કે ભાઈ ભોજન પહેલાં અને પછી હાથ ધોવા માટે સાબુ વડે હાથ ધોવાની સુવિધા છે? હા કે ના. ઇફ 1, યસ, નંબર ઓફ વોશ પોઈન્ટ. અને જો હોય તો એની અહીંયા સંખ્યા લખવાની છે. હાથ ધોવા માટેની કેટલા પોઈન્ટ છે એની સંખ્યા લખવાની છે. પછી 2.9 વેધર ડ્રિંકિંગ વોટર ઇઝ અવેલેબલ ઇન સ્કૂલ પ્રેમિસ. કે શું ચોખ્ખા પીવાના પાણીની વ્યવસ્થા છે? હા કે ના. ઇફ 1, યસ, ધેન ધ ફોલોઈંગ ડિટેલ્સ. અને જો હોય તો આ માહિતી તમારે અનુસરવાની છે. એમાં એક છે હેન્ડપંપ કે બોરવેલ. હા કે ના. અવેલેબલમાં છે અહીંયા. હા કે ના. પ્રોટેક્ટ વેલ, અનપ્રોટેક્ટ વેલ, ટેપ વોટર, પેક્ડ બોટલ વોટર, કે પછી અન્ય વોટર જગ, એ જે તમે સુવિધા પૂરી પાડતા હોય એના આધારે તમારે હા નાનો જવાબ આપવાનો છે અહીંયા. પછી છે બી વેધર વોટર પ્યોરિફાયર ઓર RO ઇઝ અવેલેબલ ઇન ધ સ્કૂલ. આમાંથી તમે કયું પૂરું પાડો છો એનો જવાબ આપવાનો છે. સી વેધર ડ્રિંકિંગ વોટર ક્વોલિટી ઇઝ ટેસ્ટેડ ફ્રોમ વોટર ટેસ્ટિંગ લેબ. ટેસ્ટિંગ લેબમાં એની ચકાસણી કરાવેલ છે જે તે પાણીની. હા કે નામાં જવાબ આપવાનો છે. 2.10 ડઝ ધ સ્કૂલ હેવ અ પ્રોવિઝન ફોર અ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. રેઇન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા છે શાળામાં? હા કે ના. બરાબર. પછી 2.11 એ વેધર ધ સ્કૂલ હેઝ અ લાઇબ્રેરી ફેસિલિટી, બુક બેંક, રીડિંગ કોર્નર. શાળામાં લાઇબ્રેરીની સગવડ કે પછી બુક બેંક અથવા તો વાંચન કોર્નર છે? જો હોય તો લાઇબ્રેરીમાં જે છે એના માટે તમારે હા નાનો જવાબ આપવાનો છે. બુક બેંકમાં હા નાનો જવાબ આપવાનો. લાઇબ્રેરીની ઉપર સંખ્યા લખવાની છે. બુક બેંકની સંખ્યા નથી અહીંયા. જો હા હોય તો સંખ્યા લખવી પડે. રીડિંગ કોર્નરમાં પણ હા હોય તો સંખ્યા લખવાની, ના હોય તો કંઈ નહીં. બી ડઝ ધ સ્કૂલ હેવ અ ફૂલ ટાઈમ લાઇબ્રેરિયન.
લાઇબ્રેરિયન ફૂલ ટાઈમમાં છે? સી, ડઝ ધ સ્કૂલ સબસ્ક્રાઇબ ટુ ન્યૂઝપેપર મેગેઝિન? એટલે કે પછી શાળા અખબાર કે મેગેઝિન વડે સબસ્ક્રાઇબ પૂરા પાડે છે? ડી, નંબર ઓફ ટાઈમ લાઇબ્રેરી બુક્સ હેવ બીન બોરોડ રીડ બાય ચિલ્ડ્રન? એટલે કે બાળકો દ્વારા પુસ્તકાલય લીધેલ પુસ્તકો વાંચવામાં આવ્યા હોય તેની સંખ્યા અહીંયા લખવાની છે. પછી 2.12 વેધર લેન્ડ ઇઝ અવેલેબલ ફોર એક્સપેન્શન ઓફ સ્કૂલ ફેસિલિટી? હા કે નામાં જવાબ આપવાનો છે. બરાબર. પછી કહે છે 2.12 કહે છે કે પછી શાળા સુવિધાઓના વિસ્તરણ માટે જમીન ઉપલબ્ધ છે કે નહીં? બરાબર. બી, નંબર ઓફ એડિશનલ ક્લાસરૂમ એન્ડ અધર રૂમ રિક્વાયર્ડ? કે વધારાના વર્ગખંડોની સંખ્યા અને અન્ય રૂમની જરૂર છે તમારે? હા કે ના, અને હોય તો કેટલા રૂમની જરૂર છે એ સંખ્યા લખવાની છે. 2.13 વેધર પ્લેગ્રાઉન્ડ ફેસિલિટીઝ અવેલેબલ ઇન ધ સ્કૂલ? શું શાળામાં રમવા માટેના મેદાનની સગવડ છે? જો હા અથવા તો ના. If to no, whether school has made adequate arrangement for children to play outdoor game and other physical activities in a adjoining playground, municipal park act. એટલે કે શું શાળામાં જો ના હોય તો શાળાએ બાળકો માટે રમતગમતના મેદાન માટે મ્યુનિસિપલ બગીચામાં આઉટડોર રમત અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ રમવા માટે પૂરેપૂરી વ્યવસ્થા છે? હા કે નામાં એનો જવાબ આપવાનો છે. પછી 2.14 વેધર હેલ્થ ચેકઅપ ઓફ સ્ટુડન્ટ્સ વોઝ કન્ડક્ટેડ ઇન લાસ્ટ એકેડેમિક યર? ગયા શૈક્ષણિક વર્ષ દરમિયાન છોકરાઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું? ચકાસણી થઈ છે? ઇફ યસ, જો હા, 1 નંબર ટોટલ નંબર ઓફ હેલ્થ ચેકઅપ કન્ડક્ટેડ ઇન ધ સ્કૂલ ડ્યુરિંગ લાસ્ટ સેશન? એની અહીંયા સંખ્યા લખવાની છે. જેટલા છોકરાઓનું હેલ્થ ચેકઅપ થયું હોય એની સંખ્યા લખવાની છે. 2 નંબર એના પછી છે 2 નંબર હેલ્થ ચેકઅપ પેરામીટર્સ કેરીડ આઉટ? એટલે કે એમાં તમારે હાઇટ, વજન, આઈસ આ બધાનો તમારે હા નામાં જવાબ આપવાનો છે. બી, ડી વોર્મિંગ ટેબ્લેટ્સ ગિવન ટુ ચિલ્ડ્રન? એટલે કે બાળકોને કૃમિનાશક દવાઓ આપવામાં આવે છે, એની જે ગોળી છે એ આપવામાં આવે છે. પછી એમાં એક કમ્પ્લીટ એટલે કે 2 ડોઝ 2 ડોઝ આપવામાં આવે, પાર્ટિયરલી 1 ડોઝ, એમાં એ પ્રમાણે તમારે અહીંયા માહિતી ભરવાની છે. સી, આયર્ન એન્ડ ફોલિક એસિડ ટેબ્લેટ ગિવન ટુ ચિલ્ડ્રન પર ગાઈડલાઇન્સ ઓફ WCD? એટલે કે WCDની જે ગાઈડલાઇન્સ એ પ્રમાણે આયર્ન અને ફોલિક એસિડની ગોળી ટેબ્લેટ્સ આપવામાં આવે છે? હા કે ના. ડી, વેધર સ્કૂલ મેન્ટેન્સ એન્યુઅલ હેલ્થ રેકોર્ડ? એટલે કે જે વાર્ષિક આરોગ્ય રેકોર્ડ છે એ રાખવામાં આવે છે, સાચવવામાં આવે છે. પછી ઈ, ઇઝ અ થર્મલ સ્કેનર અવેલેબલ ઇન ધ સ્કૂલ? જે થર્મલ સ્કેનર છે એ શાળાએ નિભાવવામાં આવે છે. એફ, ઇઝ અ ફર્સ્ટ એડ ફેસિલિટી અવેલેબલ? ફર્સ્ટ એડ જે ફેસિલિટી છે એ પ્રાપ્ય છે. જી, ઇઝ એસેન્શિયલ મેડિસિન અવેલેબલ? કે શું આવશ્યક દવાઓ ત્યાં રાખવામાં આવે છે? એ પ્રમાણે તમારે હા નામાં જવાબ આપવાનો છે. પછી 2.15 વેધર રેમ્પ ઓફ ડિસેબલ ચિલ્ડ્રન ટુ એક્સેસ ટુ સ્કૂલ બિલ્ડિંગ એક્ઝિસ્ટ? એટલે કે વિકલાંગ બાળકો માટે શાળાના મકાનમાં પ્રવેશવા માટે રેમ્પ છે? ઇફ 1, યસ, વેધર હેન્ડ રેલ્સ ફોર રેમ્પ આર અવેલેબલ? અને જો હા તો રેમ્પ એ
રેમ્પ માટે હેન્ડ રેમ્પ છે એ ચડવા માટે. 2.16 વેધર સ્કૂલ હેઝ અ સ્પેશિયલ એજ્યુકેટર, એટલે કે શું શાળા પાસે વિશેષ શિક્ષક છે. 2.17 એ વેધર કિચન ગાર્ડન ઇઝ અવેલેબલ, કિચન ગાર્ડન શાળામાં છે. બી વેધર કિચન શેડ ઇઝ અવેલેબલ, રસોડા શેડ જેને કહેવાય એ રસોડા શાળામાં છે, રસોડા શેડ. 2.18 ડઝ ધ સ્કૂલ હેવ અ ડસ્ટબિન ફોર અ કલેક્શન ઓફ વેસ્ટ, એટલે કે વેસ્ટ વસ્તુ વેસ્ટ કચરા માટે ડસ્ટબિન છે. એમાં એ ઇચ ક્લાસરૂમ વર્ગ પ્રમાણે છે. એમાં તમારી 1, 2 અથવા તો 3 તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમારે આનામાં જવાબ આપવાનો છે. બરાબર, કે ઇચ ક્લાસરૂમ, ટોયલેટ્સ, કિચન એ દરેક જે ડસ્ટબિન છે કે નહીં. 2.19 ડઝ ધ સ્કૂલ હેવ ફર્નિચર ફોર સ્ટુડન્ટ્સ, કે દરેક બાળકો માટે ફર્નિચરની વ્યવસ્થા છે. If yes, if 1 yes for all, 2 partial, then. બરાબર, તો નંબર ઓફ સ્ટુડન્ટ હોમ ફર્નિચર ઇઝ અવેલેબલ, તો એને અહીંયા સંખ્યા લખો કેટલા બાળકો માટે એ સુવિધા છે. પછી તમારે 7 નેક્સ્ટ આપવાનું છે. હું એ નેક્સ્ટ આપું. હવે ખોલ્યું 2.20 થી 2.23 આ નંબરનો. એમાં ફિઝિકલ ફેસિલિટી એન્ડ ઇક્વિપમેન્ટ ઇન અ સ્કૂલ, શાળાઓમાં ફિઝિકલ ફેસિલિટી કઈ કઈ છે એના વિશેની દરેક માહિતી છે. ડઝ ધ સ્કૂલ હેવ ધ ફોલોઈંગ ફેસિલિટી, એટલે સુવિધાઓ કઈ કઈ છે. એમાં 1 નંબર હવે એમાં સ્પષ્ટ સૂચના આપી છે કે ક્વેશ્ચન નંબર A એન્ડ B ઇઝ ફોર અ સ્કૂલ હેવિંગ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સેક્શન્સ ઓનલી, એટલે કે પ્રશ્ન A અને B માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગો ધરાવતી શાળાઓ માટે છે. બરાબર, નીચે જોઈએ 2.21 વેધર બોર્ડિંગ, હોસ્ટેલ, રેસિડેન્શિયલ ફેસિલિટી આર અવેલેબલ ફોર ધ ફોલોઈંગ સ્ટેજ લેવલ, એટલે કે જે તબક્કાઓ છે અહીંયા આપેલા છે એ તબક્કાઓ છે એના માટે બોર્ડિંગ, હોસ્ટેલ કે રહેવાની સગવડ છે. પ્રાઇમરી માટે અહીંયા હા કે નામાં જવાબ આપવાનો છે અને એમાં કેટલા છોકરાઓ છોકરીઓ છે. અપર પ્રાઇમરી માટે હા કે નામાં જવાબ આપવાનો છે અને એમાં સંખ્યા લખવાની છે છોકરા છોકરીઓની. પછી 2.22 ડઝ ધ સ્કૂલ હેવ ધ ફોલોઈંગ લેબોરેટરીઝ ફોર હાયર સેકન્ડરી સેક્શન્સ ઓનલી. બરાબર, એટલે કે શું શાળા પાસે જે અહીંયા ધોરણ આપે છે ધોરણો મુજબ સાધનો છે. લેબોરેટરીઝ અવેલેબલ વિથ ધ પ્રેઝન્ટ કન્ડિશન. બરાબર, તો આ મુજબ તમારા જોડે એ સાધનો છે. Does the school have a following equipment? Audio, visual, public address system, સાયન્સ કિટ હા નામાં જવાબ આપવાનો છે. મેથ્સ કિટ્સ અહીંયા, પછી બાયોમેટ્રિક ડિવાઇસ. આ કર્યા પછી તમારે સેવ નેક્સ્ટ આપવાનું છે એટલે નેક્સ્ટ ખુલશે. છેલ્લું આવ્યું 2.24 થી 2.28. બરાબર, તો હવે એને જોઈએ. અહીંયા પાર્ટ બી કોમ્પ્યુટર એન્ડ ડિજિટલ ઇનિશિયેટિવ્સ. અગાઉ આપણે જોઈએ પાર્ટ એ હતો, હવે આ પાર્ટ બી ચાલુ થાય છે. એમાં 2.24 કોમ્પ્યુટર ઓર ડિજિટલ ઇક્વિપમેન્ટ સ્ટેટસ. બરાબર, એમાં તમારે મતલબ આમાં કોમ્પ્યુટર અને ડિજિટલ સાધનોની સ્થિતિ માટેનું છે.
હવે અહીંયા ડેસ્કટોપ અથવા તો પીસી એમાં આ ટોટલ નંબર, ટોટલ યુનિટ્સ કેટલા છે એની સંખ્યા લખવાની છે અહીંયા. પછી નંબર ઓફ ફંક્શનલ યુનિટ્સ ફોર અ પેડાગોજિયલ પર્પોઝ, એટલે કે કટ આઉટ ઓફ ટોટલ દરેક. તો શિક્ષણ માટે જે કાર્યાત્મક એકમ છે, જે સંખ્યા છે એ સંખ્યા અહીંયા લખવાની છે. અને અહીંયા જે ઉપલબ્ધ, જે હાજર છે એની સંખ્યા અહીં લખવાની છે. અહીંયા કાર્યાત્મક જે ચાલુ હાલતમાં છે એની સંખ્યા અહીંયા લખવાની છે આ દરેકની. આ બધું જોયા પછી આપણે 2.25 જોઈએ. તો ડઝ ધ સ્કૂલ હેવ અ ઇન્ટરનેટ ફેસિલિટી? શાળા પાસે ઇન્ટરનેટ ફેસિલિટી છે? જો હા અથવા તો ના. બરાબર. અને જો હા હોય તો એ ટાઈપ ઓફ ઇન્ટરનેટ ફેસિલિટી અવેલેબલ ઇન ધ સ્કૂલ, કયા પ્રકારની છે અહીંયા ઓપ્શન આપ્યા છે, આ ઓપ્શનમાંથી ગમે એ લેવાનો છે. બી, ઇઝ એક્સેસ ટુ ઇન્ટરનેટ ફેસિલિટી યુઝ ફોર પેડાગોજિયલ પર્પઝ? હા કે ના એમાં જવાબ આપવાનો છે. 2.26 ઇઝ કમ્પ્યુટર આઈસીટી લેબ અવેલેબલ ઇન અ સ્કૂલ? હા કે ના. ઇફ 2.26 ઇઝ 1, જો હા તો એ નંબર ઓફ કોમ્પ્યુટર આઈસીટી લેબ અવેલેબલ, એનો અહીંયા આંકડો લખવાનો, સંખ્યા લખવાની છે. 2.26 બી ઇઝ ઓનલી ફોર ગવર્મેન્ટ એન્ડ ગવર્મેન્ટ એડ સ્કૂલ. બરાબર. તો એમાં કહેવામાં કે ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ સહાયિત જે શાળાઓ છે એના માટે છે. બી, ઇઝ આઈસીટી લેબ અવેલેબલ ઇન ધ સ્કૂલ અંડર ધ સમગ્ર શિક્ષા, એટલે કે શું સમગ્ર શિક્ષા હેઠળ શાળામાં આઈસીટી લેબ ઉપલબ્ધ છે? ઇફ યસ, જો હા તો યર ઓફ ઇમ્પ્લિમેન્શન, એટલે કે અમલીકરણનું જે તે વર્ષ લખવાનું છે. પછી 2 નંબર, વેધર ધ આઈસીટી લેબ ઇઝ અ ફંક્શનલ ફોર નોટ, કે આઈસીટી લેબ કાર્યરત છે કે નહીં, હા કે નામાં જવાબ આપવાનો છે. 3 નંબર, વિચ મોડેલ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ ઇન ધ સ્કૂલ, એ શાળામાં કઈ મોડેલ અમલમાં છે, એ મોડેલનું નામ અહીંયાથી લખવાનું છે. બરાબર. ટાઈપ ઓફ ધ આઈસીટી ઇન્સ્ટ્રક્ચર ઇઝ ધ સ્કૂલ, શાળામાં આઈસીટી પ્રશિક્ષકનો પ્રકાર કયો છે એ અહીંથી આ ઓપ્શનમાંથી અહીંથી પસંદ કરવાના છે. પછી 2.70 ડઝ ધ સ્કૂલ હેવ ધ ફોલોવિંગ ફેસિલિટી, શાળામાં આ જે નીચે આપી છે એ બધી સુવિધા ઉપલબ્ધ છે? કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે? જેમાં હોય એમાં હા, ના હોય એમાં નાનો જવાબ લખવાનો છે. એ વેધર આઈસીટી બેઝડ ટૂલ્સ આર બીઇંગ યુઝડ ટીચિંગ, એટલે શિક્ષણ માટે આઈસીટી આધારિત સાધનોનો ઉપયોગ થાય છે? 2, એક્સેસ ટુ ઈ કોન્ટેન્ટ્સ, ડિજિટલ કોન્ટેન્ટ્સ રિસોર્સિસ એટ સ્કૂલ, કે શાળામાં ઈ સામગ્રી, ડિજિટલ સામગ્રી કે સાધનોની એક્સેસ છે? સી, એસેટિવ ટેસ્ટ બેઝ સોલ્યુશન ફોર સીડબ્લ્યુએસએન માટે સહાયક ટેક આધારિત ઉકેલો છે? ડી, એક્સેસ ટુ ડીટીએચ ટીવી ચેનલ, એટલે કે ડીટીએચ અથવા તો ટીવી ચેનલોની કોઈ એક્સેસ છે? હા કે ના. છેલ્લું છે 2.28 ડઝ ધ સ્કૂલ હેવ અ ડિજિટલ લાઇબ્રેરી, એટલે કે ડિજિટલ લાઇબ્રેરી એ શાળામાં છે, શાળા પાસે છે? જો હા, નંબર ઓફ ઈ બુક્સ ઈ કોન્ટેન્ટ્સ અવેલેબલ, તો આ અહીંયા સંખ્યા લખવાની છે. બરાબર. અને પછી સેવ આપી દેવાનું. સેવ આપશો એટલે પછી ટોટલ જગ્યાએ કમ્પ્લીટેડ એવું લખેલું આવશે. બરાબર. બધું ઓકે થઈ જશે એટલે અહીંયા સ્ટેટસમાં, ઓવરઓલ સ્ટેટસમાં કમ્પ્લીટેડ ઓલ ફોર્મ એમ લખેલું આવશે. તો મિત્રો, આ હતી આપણી માહિતી પ્રોફાઇલ અને ફેસિલિટી કઈ રીતે ભરવી, એની માહિતી કઈ રીતે પૂરી પાડવી એના વિશેની હતી. મિત્રો, મારાથી બનતો બધો ટ્રાય કરવામાં આવે છે તમને
પૂરેપૂરી માહિતી આપવાનો, છતાં કોઈ ભૂલચૂક થઈ હોય, કાંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો. ચલો મિત્રો, મળીશું હવે આવતા નવા વિડીયોમાં. થેન્ક યુ.